જય હિન્દ, જય સંવિધાન મિત્રો. અત્યારે આપણે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા આવી જઈ છે, એટલે એક તો ખુશીની વાત છે. પરંતુ જે મામલે હું વઢવાણના શહેરી વિસ્તાર અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના જે મામલા માટે જે પ્રશ્ન માટે હું એકવાર સીએમને પણ મળી આવ્યો, ભૂપતભાઈને, ભૂપેન્દ્ર પટેલને, બરાબર, તો પણ એ આ મામલો હલ નથી થયો. અને અત્યારે મહાનગરપાલિકા આવી છે એટલે હું આ એક વિડીયો ઓલું કરું છું કે ભાઈ મહાનગરપાલિકાને મારે એટલું જણાવવું છે કે ભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવી નાખી છે, બરાબર છે. સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત કરવાની એ પણ માંગણી અમારી છે કે ભાઈ એ સંયુક્ત થાય, કારણ કે જે અમારું વઢવાણનું નામ કાઢ્યું છે તે એમાં પ્લસ કરવામાં આવે. અને બીજી જે હું સ્વચ્છતા બાબતે એક બાજુ સરકાર સ્વચ્છ ભારત અભિયાનનું એક અભિયાન હાકે છે, બરાબર છે. તો અમારે વઢવાણ શહેરી વિસ્તાર, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે ગરીબ અને શિક્ષણમાં પછાત વ્યક્તિઓ રહે છે તેવા વિસ્તારોમાં સ્વચ્છ ભારત અભિયાન કેમ નથી ચાલતું? જેમ કે જાહેર શૌચાલયના જ્યારે સરકાર 12,500 લેખે મારા ખ્યાલથી આપતી હતી, પણ જે આપતી હોય તો ગરીબ માણસોના તે રજિસ્ટરમાં તમારે જાહેરમાં શૌચાલય બોલે છે કે આ વ્યક્તિઓને બનાવી દીધા. અને હું પોતે ઘેરે ઘેરે સર્વે મેં કરેલું છે, તો ઘણા પાસે એવા સલ્ટી આવેલા છે કે ભાઈ જાહેર શૌચાલય અમને કે કુરિયર દ્વારા આવેલા સલ્ટી, બરાબર, અને એટલે પોસ્ટ દ્વારા. તો એ લોકો કહે છે અમારી પાસે આ આવ્યું છે શૌચાલયનું, અમે જ્યારે વસ્તુ લેવા ગયા જે તે જગ્યાએ કેમ્પ રાખેલો હતો મારા ખ્યાલથી હેડમાં, અને ત્યાં જઈને ત્યારે એવો જવાબ મળતો કે ભાઈ તમારા નામની વસ્તુ થોડીક સમય પહેલાં અથવા આજ કે કાલે કોઈક લઈ ગયું છે અને હવે તમારો કોટામાં સહી થઈ ગઈ, એમ કરીને ગરીબ માણસો પાછા આવેલા છે. ચલો એ પણ પ્રશ્ન નથી, ખાઈ ગયા તો ખાઈ ગયા. હવે મહાનગરપાલિકા આવી છે, અત્યાર સુધી નગરપાલિકાને તો અમે તૂટી ગયા છીએ, સીએમને તૂટી ગયા. જો સીએમથી ને આવા કામ નથી થતા. એટલે તમને આજે હું જાહેરમાં કહું છું કે ભાઈ જે અહીંથી અમારે વઢવાણ લીમડી રોડ લઈ લ્યો આખો, એટલે શરૂ કરો બસ સ્ટેન્ડની આ બાજુ દોદર કોઠા પાસેથી, કોળીપરામાંથી, બરાબર, ત્યાં વિસ્તારમાં આવો એટલે ક્યાંય એટલામાં જાહેર શૌચાલય નથી, સરકારી સ્કૂલ નથી, બરાબર છે. એક અમારે લાટકી સ્કૂલ હતી, એ પણ સરકારે અમારા ગરીબના છોકરા ના ભણા હોય એટલે બંધ કરી દીધેલી, બરાબર. જે અહીં રસ્તામાં હતી, નવા દરવાજે સેજ આગળ જાવ એટલે રોડ ઉપર જ હતી, એ એક જ હતી, એટલામાં સરકારી સ્કૂલો. હવે અમારા છોકરાને ભણવા માટે બીજા વિસ્તારમાં જવું પડે, જાહેર શૌચાલયની કંઈ વ્યવસ્થા નથી. રસ્તાઓ તો ચલો અત્યારે જેવા તેવા બની ગયા, પણ અમુક વિસ્તારમાં જેમ કે વચલાપરામાં અમારા કોળી વિસ્તારના, પછી અમુક વાસની અમુક ગલીઓમાં નથી રસ્તા બનેલા, બરાબર છે. પછી માલધારી ચોકમાં નહીં, ખાયડુમાં નહીં, છેલ્લાપરામાં નહીં, ભીલપરામાં નહીં, ત્યાં રસ્તાનો બહુ મોટો સવાલ છે, રસ્તા નથી બનાવ્યા. બેનું દીકરીઓ જેમ સ્વચ્છ ભારત અભિયાન આંકો છો તો બેનું દીકરીઓ ગંગાવાએ ગંદવડા તળાવમાં ખુલ્લામાં બધાને જવું પડે છે, આજબીનોને વર્ષો જવું પડશે. જ્યાં 2 શૌચાલય હાલમાં છે, 3 ગંદવાડા તળાવની ઉપર મારી નજર સામે 3, એક જૂનું, એક પછી આગળ નવું બનેલું હતું, એ થોડુંક અત્યારે ડિમોલેશનમાં થોડુંક આવ્યું, પણ શૌચાલય આખે આખું ઊભું જ છે, બરાબર. એક એની આગળ એક બીજું દલવાડી પર આર્ય સમાજની વાડી પાસે, એ 3 શૌચાલય બંધ છે, એટલે બધાને ખુલ્લામાં શૌચમાં જવું પડે છે. પછી એથી આગળ વધો એટલે આગળ ખાયડું, માલધારી ચોક, એ બધું આવે. તો માલધારી ચોક અને ખાયડુની આજુબાજુમાં ક્યાંય શૌચાલય નથી, અને ગરીબ વ્યક્તિઓને બહાર તળાવમાં, ગંદવડા તળાવમાં જવું પડે છે, બરાબર. જેના કારણે આવા મહામારીઓ, રોગમારા ફેલાય છે, ત્યાં ગરીબોને એના પણ નુકસાન થાય છે. અને બીજી વસ્તુ કે આગળ ખારા કૂવા, રાવળિયા કૂવા પાસે મારા ખ્યાલથી ત્યાં એક શૌચાલય છે, પણ તે કેટલી અરજીઓ કરવા છતાંય બંધ, બરાબર. અને વચ્ચે તો એવો પણ મારી પાસે એક રિપોર્ટ મને સમાચારને કાયદેસર મળેલું કે ભાઈ ઘણાય બાદ શૌચાલયમાં કે બીજાના દબાણે છે, એટલે એ બધું આપણે કોઈની મેટરમાં નથી પડવું. પણ અમે એમ કહીએ છીએ આ ગરીબ વિસ્તાર છે, શિક્ષિત પછાત વિસ્તાર છે, તો અહીંયા આ વ્યવસ્થા નથી, રસ્તા નથી. મહાનગરપાલિકાને એક ધ્યાન દોરવા મારી વિનંતી છે, જેમ બને એમ જલ્દી. અને જ્યારે પણ વિકાસની શરૂઆત થાય તો અમારે જેમ તમે અમદાવાદ લીંબડી બાજુથી આવો તો વિસ્તાર આનું ચહેરો ગણાય આવવા માટે.
તો અહીંથી શરૂઆત કરો અને આવા અમુક નાના મોટા પ્રશ્નનું પહેલાં સમાધાન કરો. કારણ કે જો ઇન ફ્યુચર અમે તો અહીંના સમાજ સેવક તરીકે કામ કરીએ છીએ, તો ઇન ફ્યુચર અમે પણ તમને સારી રીતે વધાવીએ કે મહાનગરપાલિકા તરીકે, બરાબર. તો તમારે લોકોને જો વ્યવસ્થિત કામ કરવું પડે. અને બીજી વસ્તુ કે તમે જો મહાનગરપાલિકા લાવો, મહાનગરપાલિકાની ગ્રાન્ટો હશે તો ગરીબ માણસોને આ ફાયદો મળે. વચેટિયા ખાવાવાળા વધારે હોય છે તો એવા ખાય નહીં, એ ખાસ કરીને ધ્યાન રાખો. કારણ કે જોકે એ કોઈ પ્રશ્નમાં આપણે નહીં પડવું, પણ હવે વિકાસ થાય એવી મારી આશા છે તમને લોકોને. કારણ કે જો આટલા દિવસોથી આટલા વર્ષોથી મહાનગરપાલિકાની વાટ જોવા દીધી અને હવે આખરે મહાનગરપાલિકા નિમણૂક થઈ ગઈ, તો મારો આ વિડીયો સીએમને પણ પહોંચાડો. કારણ કે સીએમને હું રહ્યો ને મારા ખ્યાલથી 2021માં મળેલો હું, 2021માં. અને મારી પાસે એની રસીદ પણ પડેલી છે. એમને મળેલો છું. સીએમે મને વચન આપ્યું હતું કે નીતિનભાઈ આ થઈ જશે. એટલે સીએમએ વચનમાં ખોટા પડ્યા છે, પણ હવે જે થયું છે એ ચલો હું પણ ભૂલી જાઉં. પણ હવે આગળ પછી જો આ વિકાસો નહીં થાય તો હું આના માટે એક ઘરે ઘરે અત્યારે સર્વે કરું જ છું. અને ઇન ફ્યુચર આના માટે એક ગ્રુપ પણ અમારું બને છે, બરાબર. અને વઢવાણના જે શહેરની ચિંતા કરવાવાળા વ્યક્તિઓ, મીડિયાવાળા, જે આપણા અમુક અહીંના લોકલ અમારા સમાજસેવકો અને અહીંની લોકલ પબ્લિક બધી અમારી સાથે છે. તો અમે તમને ઇન ફ્યુચર કોઈ આંદોલન ના આપીએ એવી અમારે પણ આ લાગણી વ્યક્ત કરવી છે કે અમારે ખોટા અમારો ટાઈમ ન બરબાદ કરવો પડે, તમારો ટાઈમ બરબાદ ના કરવો પડે. એવું થાય એ પહેલાં વિકાસ થાય એવી આશા વ્યક્ત કરીને હું આ વિડીયો સમાપ્ત કરું છું. પરંતુ એક જ વિસ્તારનો મેં તમને અત્યારે પ્રશ્ન બતાવ્યો છે. જો હું તમને બીજા વિસ્તારનો કહી દઉં કે ભાઈ સોરી વિડીયો થોડોક આગળ લંબાય છે, તો વડનગરમાં ઘણા વિસ્તારમાં પ્રોબ્લેમ છે. આગળ પોપટપરાની આગળ પણ પ્રોબ્લેમ છે. ડેરી વિસ્તારમાં ત્યાં પણ પ્રોબ્લેમ છે, બરાબર. જ્યાં ગરીબ પછાત વ્યક્તિઓ રહે છે ને ત્યાં ઘણી જગ્યાએ આવું કોઈ વ્યવસ્થા નથી મળતી. એટલે એક તો એમાં સરકાર ધ્યાન દોરે. નગરપાલિકામાં જે પણ મહાનગરપાલિકામાં જે પણ વ્યક્તિ બેસે આની કાર્યની જવાબદારી લઈને એ પણ. અને બીજી વસ્તુ, જો અમારા વિસ્તારમાં કોઈ વારવાવાળું, કોઈ કચરાની ગાડીઓ આવતી નથી તો અમે મત નથી દેતા, મત દઈએ છીએ. તો આ પણ સુવિધાઓનો અમને લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ. કારણ કે જો એક મારી પાસે થોડાક દિવસ પહેલાં પ્રોબ્લેમ આવી હતી કે 4 માળિયામાં, જે સરકારે 4 માળિયા ગરીબ માણસોને રેસિડેન્ટમાં દેવા ઓલા કર્યા છે, ત્યાં પણ કોઈ ઇલીગલી રીતે હપ્તા ઉઘરાવવાની એક ફરિયાદ આવે છે કે ભાઈ પાણીની વ્યવસ્થા એ પ્રમાણે પૂરતી નથી પડતી. અને પાણીની વ્યવસ્થા માટે દર મહિને 200-250 ચાર્જ લેવામાં આવે છે. વિચાર કરો, દર મહિને એક ઘરમાંથી એટલો કે 250-300 રૂપિયા ચાર્જ લે છે. એટલે એ બધું તો અત્યારે નહીં, પણ આ તો તમારે ખાસ કરીને સામાન્ય માણસના મૂળભૂત અધિકારમાં જે વસ્તુ આવે, હવા તો ચલો કુદરત આપે જ છે, પણ પાણી, લાઇટ, રોડ રસ્તા અને જાહેર શૌચાલયો, અને જો ઘરે બની શકતા હોય એવી વ્યવસ્થા હોય તો વધુ સારું. તો આમાં સરકાર વધારે ધ્યાન દે એવી આશા રાખું છું. ને જો ઇન ફ્યુચર મારે કોઈ આંદોલન કરવું પડે, દાખલા તરીકે જો સરકારને ચૂંટણીનો બહિષ્કાર નહીં, ગમે તે એવું આંદોલન, રોડ રસ્તા આંદોલન, ચૂંટણીનો બહિષ્કાર, તો પણ અમે આપવા તૈયાર છીએ. પણ અમે થોડોક ટાઈમ તમને નગરપાલિકાને મહાનગરપાલિકાને સેટ થવાનો, અને સેટ થયા પછી જેમ બને એમ જલ્દી ધોરણે આ કામ કરો એવી આશા વ્યક્ત રાખીને હું ઓલી કરું છું. અને જો આવું નહીં થાય તો મહાનગરપાલિકાને પણ અમે બતાવશું કે ભાઈ અમે જે પબ્લિક છીએ અને પબ્લિકના સર્વન્ટ છીએ અમે લોકો, અને અમે લોકો એમની આગેવાની લઈને જે તમારે ત્યાં આવીએ છીએ, તો અમને લોકોને પણ એ સમજતા નહીં આલતું ફાલતું. નકર અમે લોકો પણ એવું આંદોલન આપશું કે તમને ભારે પડે. એ પહેલાં અમારી આ વિનંતી કે ભાઈ જેમ બને એમ જલ્દી આ કામથી શરૂઆત કરો અને થોડાક ટાઈમ તમે પણ સેટ થઈ જાઓ. અને સેટ થયા પછી આ શરૂઆત પહેલાં કરજો, નહીંતર આના માટે આંદોલનો કરવામાં આવશે.